મહાદેવ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને અત્યારે તો કિચનમાંથી વિડીયો ચાલુ કર્યો છે. બપોરની રસોઈ બનાવવા આવી ગઈ છું. તો ચાલો બધાએ બપોરા કરવા અને આજે તો બધાને મજા આવી જાય ને એવું આપણે મસ્ત મસ્ત રસોઈ બનાવવાની છે. જો મસ્ત આપણે કેરીના બટકા કરી લીધા છે, મિક્સર લઈ લીધું છે, મસ્ત મસ્ત કેરીનો રસ ખાવાનો છે. રસ, પૂરી, બટેટાનું શાક, મજા આવશે આલો બધાય ખાવા. અને મારો રસ જેવો તેવો ન હોય, મારો રસ હોય મસ્ત, ખાઈને તો મોઢામાં તાતણાઈ ન આવે. હું ગવણીથી પછી રસોઈ ગાળી લઉં. અને મારા મેડમને છે ને આજે રજા પડી ગઈ છે. ક્યાં વહી ગયા મેડમ? તો મેડમ ક્યાંક વહી ગયા આટો મારવા. એને બેઠા બેઠા શાક સુધારતા હતા, લસણ ખોલતા હતા. જો આજુ આવ્યા. કેમ? જય માતાજી કયો તો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. મારા બેન જોઈને હું નહીં વિચારતા હું ઘરે છું કે ઓફિસે આવી છું. કેને મારે રજા પડી ગઈ? મને સાને આજે રજા દઈ દીધી કે જાવ કોઈ મોજ કે. હા તો સાહેબ એને રજા આપી દીધી, પણ આપણે એના કામે લગાવી દીધા છે. આપણી મદદ કરવા એને બેસાડી દીધી. મેં બરાબર ને, એ તો હું હે ને હીરોની જેમ હોય ને ઘરે આવીને કામવાળી બની છું. ઘરે આવીને કામવાળી બધી. કારણ કે ઘરે આવી છે તો મેં કીધું હું રસ કાઢું છે. તો મેં કીધું બટેટાને હું સુધાર નાખ તો મસ્ત મસ્ત આપણે પછી શાક બની જાય. તો સારું હાલો હું પહેલાં રસ કાઢી નાખું. વઘાર નાખ ને, મારે તો એટલું ઓછું. હાચી વાત ને. હાલો આજ તો બેનના હાથનું શાક ખાઈ. વઘારીશ? તું વઘારીશ ને શાક? તું શાક વઘારી ને? પણ મેં પૂરીનો લોટ બાંધ્યો છે, બનાવી નાખીશ. સારું હાલો તો આપણે તો આજ ખાલી છે ને ગાય રસ કાઢવાનો છે. મસ્ત મસ્ત રસ કાઢી નાખીએ પછી બેન મસ્ત શાક બનાવી નાખશે, પૂરી બનાવી નાખશે. તો મજા આવી જાય જમવાની. હાલો બધા જમવા. આજ તો મેડમના હાથનું જમવાનું. જો મસ્ત મસ્ત આપણી ફૂલકા પૂરી તૈયાર થઈ ગઈ છે. જો એક પૂરી ફૂલેલી છે ને જો. અને આમાં આપણું મસ્ત બટેટાનું શાક બની ગયું છે. આપણી મસ્ત પૂરી બની ગઈ છે. પણ આ ભાઈ હાટું મારે તો એક ભાખરી બનાવવી પડશે ને ચાય બનાવવી પડશે. અને રસ બતાવું તમને. જો આ ભાઈ હાટું સ્પેશિયલ દૂધ વગરનો રસ કાઢ્યો છે મેં. અને મને છે ને આમાં સેજ દૂધ, કાજુ બદામનો પાવડર, બરફ બધું મિક્સ કરીને મસ્ત રસ કાઢ્યો છે. તો અને બેન જો જ્યાં એનું ઓફિસનું કામ લઈને બેસી ગઈ છે. સારું હાલો હવે ફટાફટ એક ભાખરીનો લોટ બાંધીને ભાખરી કરી લઉં પછી બપોરા કરવા બેસી જઈએ. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો હું આવી ગઈ છું તમારી સાથે. આજે તો રવિવાર, તો અમારે તો રોજ રવિવાર દર રવિવાર ક્યાંક ને ક્યાંક જવાનું જોઈએ. આજે પાછા આપણે મેરીમાન મંદિરે જઈએ છીએ. પણ આજે અમે છે ને હાલીને જઈએ છીએ. ના જો ભૂત બને છે. સમજો ફેમિલી તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા ને. એ તો તૈયાર જે કપડાં પહેર્યા હતા ને આજે એને એ જ કપડાં પહેરી લીધા છે. કારણ કે છે ને આ એક ડ્રેસ એવો છે ખાવ હળવો છે પહેરવામાં, ગરમી ન થાય એવો. અને આપણે હાલીને જવું છે ને તો મેં કે હળવા કપડાં પહેરવા ને તો વ્યવસ્થિત હાલીએ કે થાક ન લાગે. એને સારું હાલતા અહીંથી નીકળ્યું તો ખરા. માતાજીની દયા છે, માતાજીની ઈચ્છા છે ઠેર સુધી હાલીને પગી જાઉં, થાકી જાઉં, રિક્ષા કરી લેવું. એને સારું હાલો નીકળવી તો હજી બેન તૈયાર થઈ ગયા કે આવી છે હારે ને આવ જો કેટલે કોઈ મંદિરે બસ હજી 2 કિલોમીટર હાલ્યા છે. બસ એટલું જ છે. બસ એટલું એટલે પગ હાલશે ત્યાં સુધી હાલશે. બાકી આગળ રિક્ષા કરી લેવું. તમે જાણો તો હું તો હાલીને જાય. આપણે ચાલવાનું હું તો ચાલીને જ જાય ગમે એટલું. તો જો આજે હથવારો હતો ને એટલે આવ્યા. કાં નકર તમ ન આવે. હાલો જમવા આગળ તો હાલો બધા હાલવા. ફેમિલી હજી તો છે ને 4 કિલોમીટર જેવું આવેલા છે. બાપા સીતારામ ચોક પહોંચી ગયા છીએ અને તરસ લાગી ગઈ છે, થાકી ગયા. બધા પાણી પીવા ઊભા રહી ગયા. કેમ બેન પાણી પીવું ને? તો અહીંયા બધા પાણી પીવે છે. હાલો બધા પાણી પીવા હાલો. સારું હાલો પાણી પી લઈએ પછી પાછા આગળ હાલવા મળશું. એ માંડ કોઈ ગયા છે. ઈ નામ જો રસ્તામાં બાહુબલી મળી ગયો છે. મરી ગયા મામા ઊભા છે. હવે થાક લાગ્યો એવું લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. હવે ઓરું થઈ ગયું છે. કાંઈ એટલું આઘું નથી. હવે કાંઈ જાજુ આઘું નથી. એવું થોડુંક જ છે. મને એકને જ પગ દુખે છે ને મારી લીધે આ બધા ધીમા હાલે છે. હા સારું હાલો ફેમિલી તો જો હવે માં દેખાતું છે. દેખાડજો હવે આવી ગયું છે. ફાઇનલી અમે પૂગી ગયા છે. તો આમાં ફાઇનલી અમે પૂગી ગયા છે મેરડીમાન મંદિરે દર્શન કરવા. હા દર્શન કરવા પહોંચી ગયા છે. સમજો બધા આમ ફરતા ફરતા પગવા છે આમ તો હાલી હાલી થાકી ગયા. કારણ કે 6-7 કિલોમીટર થઈ કે નહીં. હાલ હવે ફટાફટ જઈએ મંદિરમાં, દર્શન કરી લઈએ. જો ટ્રાફિક નહીં હોય ને તો તમને બધાનું તને દર્શન કરાવીશ. મેરડીમાના મંદિર અહીંથી ચાલુ થઈ જાય છે. શ્રીફળ ને એવું શ્રીફળ લઈ લઈએ. આ મંદિર સામું દેખાય છે.
ટ્રાફિક જો મેળા જેવું થઈ ગયું આખું થઈ ગયું મેળા જેવું. તો મમ્મી જો શ્રીફળો છે ને વધેરવા ગયા છે ને હું આ બાજુ ઊભી છું મસ્ત શ્રીફળ વધે છે. હાલો તો જો મસ્ત આપણે બેહી ગયા છીએ. હવે દર્શન થઈ ગયા માતાજીના મસ્તીના, તમને કરાવ્યા છે. તો બધા યાદ જય મેરડીમાં કોમેન્ટ કરી નાખજો. અને જો રવિવાર છે તો કેટલી ગળદી છે, જાજા ભાગે અહીંયા બધા હાલીને જ આવે. તો બસ જો બેઠા છીએ. ચાલો ફેમિલી જો મંદિરેથી તો નીકળી ગયા છીએ અને હાલીને પાછા કામરેજ ચોકડીએ પહોંચી આવ્યા છીએ. અને હવે જવું છે ખાઉદરા ગલીમાં. વિચાર કરે છે તો બધા હું નાસ્તો કરવો છે, થોડું ઘણું ખાતા જઈ. હવે જઈ ખાઉદરા ગલીમાં કંઈક નાસ્તા પાણી કરીએ છીએ. આપણે પાણીપુરી ખાવા તો આ પાણીપુરી ખાવા ઊભી રહી દહીંપુરી ખાવી તો હું તો બે થાકી ગઈ રાધે રાધે. તો આપણે બે ગયા છીએ દહીંપુરી ખાવા. હાલો બધા દહીંપુરી ખાવા. અને આ બધા આમ જો પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. જો મસ્ત મસ્ત દહીંપુરી આપણી આવી ગઈ છે. દહીંપુરી સેવપુરી રગડાપુરી જે કેવો છે. મેં દહીંપુરી ઓર્ડર આપ્યો પણ દહીં કે અંદર ભરી દીધું છે. તો જોતા મોઢામાં પાણી આવી જાય. હાલો પેલા ફટાફટ ખાઈ લઈએ. તો એકલા એકલા છે ને દહીંપુરી ખાય છે. તો તમે ઊભા ઊભા એકલા પાણીપુરી ખાઈ લીધી, ખબર છે ને પાછી? તો જો પાણીપુરી ખાઈ લીધી ને હવે અમે એવા છીએ ને મોમોસ ખાવા. તો જો અમારા મોમોસ આવી ગયા છે. મોમોસ છે કે વારે વેઇટર છે. વેઇટર નથી હો, બેનપણી છે. જો અમારા મોમોસ ખાઈ લીધું ને હવે પાછા હાલીને અહીંથી જવાનું છે. ને ગામ કરતા જાજી આળા તો મને સડે. જો હું આ હાંધેથી છેલ્લે જાઉં છું